નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર ડાન્સ પાર્ટી, યુવતી સાથે ડાન્સ કરી યુવકે બીભત્સ છેડછાડ કર્યા, બીજાએ ચલણી નોટોનો વરસાદ કર્યો। નવરાત્રિના તહેવારો દરમિયાન વડોદરાના ગરબામાં કપલના કિસિંગ વિડીયોના કારણે વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ હવે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પણ બીભત્સ છેડછાડ કરતા જોવા મળી રહ્યા છે। પોલીસે વિડીયો મામલે તપાસ શરૂ કરી વિડીયોમાં દેખાતા શખ્સની શોધખોળ શરૂ કરી છે। આ મામલે આગામી સમયમાં ગુનો નોંધાઈ શકે છે। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ અમદાવાદના કુબેરનગર વિસ્તારનો છે। આ વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા પોતાનો જન્મદિવસ હોવાથી બર્થડે પાર્ટીનું આયોજન કરાયું હતું। રસ્તા પર આયોજિત બર્થડે પાર્ટીમાં ડાન્સ કરી રહેલા યુવકોની સાથે એક યુવતી પણ હાજર હતી। બર્થડે બોય અને યુવતી ડાન્સ દરમિયાન બીભત્સ હરકતો કરતા જોવા મળ્યા હતા, જ્યારે એક યુવક યુવતી પર ચલણી નોટોનો વરસાદ કરી રહ્યો હતો। જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણી કરી બીભત્સ છેડછાડ કરતા યુવકનો વિડીયો વાયરલ થતાં પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સની ઓળખ મેળવીને તેની શોધખોળ હાથ ધરી છે। આ મામલે પોલીસે આગામી સમયમાં ગુનો નોંધી શકે છે। સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને લાંછન લગાડતા વધુ બે ખેલૈયા કપલના વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયા હતા। શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। આ ઉપરાંત શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં વિવાદ શરૂ થયો હતો। માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ઉત્પાત મચાવવાની ઘટનાઓ ફરી સામે આવી છે। શહેરના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ચાઇના ટાયર્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। આરોપીઓ યશ નંદુરબારે અને જય પંચાલે રસ્તાનો એક તરફનો ભાગ લક્ઝરી બસ મૂકીને રોકી દીધો હતો અને ત્યારબાદ જાહેર રોડ પર ફાયર ગન દ્વારા આડેધડ આતશબાજી કરી હતી, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ ટાયર્સની ઓફિસમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।